અને વૈશાખ મહિનાના તડકા હોય ને ત્યારે યુવાન બેનું દીકરીઓ મોઢે બાંધે. અરે આપણી જ બેન બાજુમાંથી નીકળી જાય તો આપણને ન ખબર પડે. 8 વાગે ચોપાટીએ જઈને બેઠી હોય. મેં કીધું બેન તે મોઢે હું કામ બાંધ્યું? તો કે મારી સ્ક્રીન બ્લેક નો થઈ જાય ને એટલા માટે. અને માતાઓ મેં એનું મોઢું જોયું તો અમાસની કાળી રાત જેવી હતી. હામી મળી હોય તો આપણે ભટકાઈ જાય. મેં કીધું બેન તું કાળી આવીશ પણ જો ગુણ વાળી આવીશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે મારા બાપ. કાળી આવીશ પણ જો ગુણ વાળી આવીશ ને તો આ સમાજ તારો સ્વીકાર કરશે. બાકી રૂપાળી આવીશ ને કઈ કલંક રૂપી ડાઘ લાગી ગયો છે તો આ સમાજ તારો સ્વીકાર નહીં કર્યો. કારણ કે ધોરા તો ગધેડા હોય, જાતિ સ્વભાવ કોઈ દી ન જાય મારા બાપ. એટલા માટે તમે મા બાપની જો સેવા કરી લેહો ને તો તમે નહીં ધાર્યું હોય ને એવું તમને કરીને બતાવશે. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ઓ ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને